દિલ્હીમાં મતદાન પહેલા આપ અને બીજેપી વચ્ચે વિવાદ, સીએમ આતિશી અને ભાજપના નેતાના પુત્ર સામે એફઆઈઆર. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સમાપ્ત થઈ ગયો છે, પરંતુ નેતાઓ અને કાર્યકરો ઘરે બેસવા તૈયાર નથી. આખી રાત દિલ્હીમાં ઘણી જગ્યાએ ધમાલ મચી હતી. મુખ્યમંત્રી આતિશીના બેઠક કાલકાજીમાં સૌથી વધુ હંગામો થયો હતો. પોલીસે ગોવિંદપુરી સ્ટેશન પર મુખ્યમંત્રી આતિશી, તેના સમર્થકો અને રમેશ બિધુરીના પુત્ર વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ બધા સામે આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો છે. મુખ્યમંત્રી આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મોડી રાત્રે પોસ્ટ કરીને લગાવ્યો કે ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીના પુત્ર મનીષ બિધુરી અને તેમના પરિવારના ઘણા સભ્યો ઝૂંપડપટ્ટીમાં ફરતા હતા અને આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. તેમણે ચૂંટણી પંચ પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી. જો કે ડીસીપી સાઉથ ઈસ્ટે આ માહિતી આપી હતી કે મનીષ બિધુરી વિરુદ્ધ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ 50 થી 70 લોકો અને 10 વાહનો સાથે આચારસંહિતાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. 4 ફેબ્રુઆરીએ રાત્રે કાલકાજી બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર 50 થી 70 લોકો અને વાહનો સાથે ફતેહસિંહ માર્ગ પર હતા. આચારસંહિતાના કારણે પોલીસે તેમને ત્યાંથી જ જવા દયું. ફ્લાઇંગ સ્ક્વોડ ટીમની ફરિયાદ પર ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આરપી એક્ટ 126ની કલમ 223 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.